હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ્યેય જીપીએસસી. ધ્યેય જીપીએસસીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પાર્થ સોરઠિયા આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સાંપ્રત પ્રવાહ જે ભણીએ છીએ તો એ સાંપ્રત પ્રવાહમાં આજનો જે આપણો ટોપિક જે છે બંધારણ, એટલે કે બંધારણ કોન્સ્ટિટ્યુશન સંબંધિત જે અલગ અલગ સાંપ્રતમાં બનેલી જે ઘટનાઓ છે એનો આપણે અહીંયા અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જૂનથી ચાલુ કરી અને ઓક્ટોબર સુધીના જે પણ ઇસ્યુ જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર આ 5 મહિનાના જે બી ઇસ્યુઓ છે કે જે ઇસ્યુઓ સાંપ્રતમાં રહ્યા છે, કરંટમાં રહ્યા છે, એનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. એટલે કોઈ ચિંતા નથી કરવાની. આપણે ખૂબ જ સુંદર રીતે, ખૂબ જ સારી રીતે આ જે સાંપ્રત પ્રવાહનો જે ટોપિક જે છે એને અહીંયા ચર્ચીશું, એને અહીંયા ભણીશું. પણ જ્યારે હું સાંપ્રત પ્રવાહની અહીંયા ચર્ચા કરું છું એ પહેલાં બેઝિકલી આપણા કોર્સ વિશે હું તમને માહિતી આપી દઉં. વિદ્યાર્થી મિત્રો, આપણો જે કોર્સ જે છે ધ્યેય જીપીએસસી, અત્યારે આમ તો ગુજરાતની અંદર બહુ બધાએ વખાણેલો કોર્સ છે. ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જે ઓલરેડી અધિકારી હોય અને એવા લોકો પણ આપણો કોર્સ જે છે, અધિકારી એટલે કે કર્મચારી ક્લાસ 3માં ક્યાંક હોય, તલાટી હોય, કોઈ એવા પણ ઘણા વિદ્યાર્થીઓ છે કે જે સમાજ કલ્યાણ અધિકારી છે. તો એવા લોકો પણ આપણા કોર્સને પ્રાયોરિટી આપે છે. બધાને મને પર્સનલ ફોન આવતા હોય, સાહેબ બહુ મજા આવે છે ભણવાની. વિદ્યાર્થી મિત્રો, ધ્યેય જીપીએસસીનો ઉદ્દેશ એ છે કે તમારા સુધી સારામાં સારું એજ્યુકેશન પહોંચે. એ જ ઉદ્દેશ સાથે આ સંસ્થા કાર્ય કરે છે. જીપીએસસી ઓનલાઈન અંતર્ગત જ કોઈ પણ વ્યક્તિને આ કોર્સ ખરીદવો છે તો તમે જે છે એ જીપીએસસી ઓનલાઈન તમે લોકો જીપીએસસી ઓનલાઈન જે એપ્લિકેશન જે છે જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશનને ડાઉનલોડ કરો. ઓકે, જીપીએસસી ઓનલાઈન નામની જે એપ્લિકેશન જે છે એ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. આ એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરશો. એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ એની અંદર તમારે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરવાનું થશે, ઈમેલ આઈડીને એવું બધું રજિસ્ટ્રેશન કરવાનું થશે, એટલે તમારું એકાઉન્ટ ઓપન થઈ ગયું. ત્યારબાદ અલગ અલગ કોર્સીસ એની અંદર અવેલેબલ છે, જેની અંદર ATDOથી લઈ અને જનરલ બેચ છે. તો એ જ રીતે એમાં એક કોર્સ હશે, ધ્યેય જીપીએસસી કોર્સ. કોર્સનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? ધ્યેય જીપીએસસી કોર્સ. તો આ જે ધ્યેય જીપીએસસી કોર્સ જે છે, ધ્યેય જીપીએસસી કોર્સ જે છે એ કોર્સ તમે ત્યાંથી ખરીદી શકો છો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એટલે આ કોર્સની અંદર અમે ખૂબ જ સારામાં સારી રીતે RFO હોય કે જીપીએસસી ક્લાસ 1, 2 હોય કે પોલીસ ઇન્સ્પેક્ટર હોય કે આ બધી જે પરીક્ષાઓ કે જે જીપીએસસી દ્વારા જે પરીક્ષાનું આયોજન ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા, એટલે કે જીપીએસસી દ્વારા જે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે એ દરેક પરીક્ષાઓ માટે તમને આ વિડીયોઝ જે છે ઉપયોગી રહેશે. ઓકે વિદ્યાર્થીઓ, ચલો આપણે આગળ ચર્ચા કરીએ. બહુ વધારે મારે ફોર્માલિટી અથવા મારા કોર્સ વિશે બહુ વધારે માહિતી પણ તમને નથી આપતી. આપણો જે આજનો ઉદ્દેશ એ છે બંધારણનો સાંપ્રત પ્રવાહમાં અથવા સાંપ્રત પ્રવાહ કઈ રીતે, બંધારણનું કઈ રીતે સાંપ્રત પ્રવાહ રીડ કરવું એ હું ડિટેલમાં અહીંયા તમને સમજાવવાનો છું. કે કોઈ ઇસ્યુ ચર્ચામાં રહ્યો હોય તો એને કોન્સ્ટિટ્યુશન સાથે કઈ રીતે કનેક્ટ કરી શકાય. ઓકે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર આ 5 મહિનાનું સાંપ્રત પ્રવાહ આપણે અહીંયા ભણીશું. પહેલો જે આપણો ટોપિક જે છે એ છે કસ્ટોડિયલ વાયોલન્સ. પ્રથમ જે આપણો ટોપિક જે છે એ છે કસ્ટોડિયલ વાયોલન્સ. ઓકે, પ્રથમ જે આપણો ટોપિક જે છે એ છે કસ્ટોડિયલ વાયોલન્સ. પહેલો ટોપિક આ છે કસ્ટોડિયલ વાયોલન્સ. ઓકે, હવે કસ્ટોડિયલ વાયોલન્સ એટલે શું હોય કે સપોઝ દેટ કોઈ આરોપી છે, આરોપીને પૂછતાછ કરવા માટે, આરોપી કોઈ છે એ આરોપીને પૂછતાછ કરવા માટે અને એની પાસેથી સત્ય મેળવવા માટે એને કસ્ટડી રાખવામાં આવે. 2 પ્રકારની કસ્ટડી હોય, પોલીસ કસ્ટડી અને જ્યુડિશિયલ કસ્ટડી. હવે શા માટે આ ટોપિક ચર્ચામાં હતો? કારણ કે હમણાં ઘણા સમય પહેલાં આપણે સૌ જાણીએ છીએ કે કેટલાક એક બાપ અને એક દીકરો જે છે એનું કસ્ટડીની અંદર જ મોત થઈ ગયું. તો આ પ્રકારની સમસ્યા વારંવાર જે છે એ ચર્ચામાં આવતી હોય છે. તો અહીંયા આજનો જે આપણો ટોપિક જે છે કસ્ટોડિયલ વાયોલન્સ. તો એની આપણે અહીંયા ચર્ચા કરીશું. પહેલાં તો 2 પ્રકારની કસ્ટડી હોય છે. કસ્ટડીનો ઉદ્દેશ્ય જે હોય છે
કે વ્યક્તિ પાસેથી આપણે માહિતી મેળવીએ, વ્યક્તિ પાસેથી માહિતી મેળવવી, વ્યક્તિ પાસેથી શું મેળવવું? માહિતી, જેથી શું થાય કે ઇઝીલી કેસને આપણે સોલ્વ કરી શકીએ. એટલે એના માટે એને રિમાન્ડ ઉપર રાખવામાં આવે. આપણે અલગ અલગ ફિલ્મોની અંદર પણ એ બધી બાબતો જોતા હોય છે કે વ્યક્તિને કસ્ટડી રહે. જો પોલીસ કસ્ટડી હોય ને તો એ મેક્સિમમ કેટલા દિવસ હોય? 15 દિવસ હોય છે, અને જ્યુડિશિયલ કસ્ટડી 60 દિવસ હોય છે. આ દરમિયાન શું થાય છે કે ઘણી વખત એ જે આરોપી હોય છે એની સાથે હિંસાત્મક બનાવ બનતો હોય છે, એની સાથે વાયોલન્સ થતું હોય છે. તો ઘણી વખત પોલીસ એટલું બધું એને ટોર્ચર કરે કે વ્યક્તિનું ત્યાં જેલમાં ને જેલમાં મૃત્યુ થઈ જતું હોય છે. હવે વ્યક્તિ સાબિત નથી થયું કે વ્યક્તિ જે છે ગુનેગાર છે કે નહીં, તો એના ખુદના ફંડામેન્ટલ રાઇટનું શું? એ વ્યક્તિના ખુદના મૂળભૂત અધિકારનું શું? આર્ટિકલ 21 જેમાં સ્પષ્ટપણે લખ્યું છે રાઇટ ટુ લાઈફ વિથ ડિગ્નિટી, ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર. આ અનુચ્છેદ 21ની અંદર લખેલું છે. અનુચ્છેદ 22 જે છે, આર્ટિકલ 22, એની અંદર રાઇટ ટુ કાઉન્સિલ, કે કોઈ પણ વ્યક્તિ જે છે ને વકીલ રાખવાનો પણ અધિકાર છે. અને આપણે સૌ એના વિશે તો જાણીએ છીએ, ધરપકડ અને અટકાયત સામે રક્ષણ, એની અંદર એ બાબતનો ઉલ્લેખ છે. હવે અહીંયા થોડાક આપણે આગળ વધીએ, કસ્ટોડિયલ વાયોલન્સમાં થોડીક આપણે ચર્ચાનો દોર જે છે થોડો વધારીએ, થોડોક એને તેજ કરીએ, જોઈએ. કાયદાકીય સંબંધિત પડકારો કયા કયા છે? કયા એવા ચેલેન્જીસ છે કે જે લેજિસ્લેશન અથવા કાયદા સંબંધિત અલગ અલગ પડકારો હશે? તો જોઈએ. પહેલો તો પડકાર એ છે, કાયદા સંબંધિત કયા પડકાર છે? તો કે 12% પોલીસ કર્મીઓને માનવ અધિકાર સંબંધિત તાલીમ આપવામાં આવે છે. કારણ કે હ્યુમન રાઇટ શું છે? તમે કોઈ પણ પોલીસ હશે તો ભારત દેશની અંદર પોલીસનું વર્તમાન કાર્ય શું હોવું જોઈએ? તો ભારત દેશમાં પોલીસ વ્યવસ્થા એટલા માટે આપણે મૂકી છે. આ પોલીસ વ્યવસ્થાની શરૂઆત તો લોર્ડ કોર્નવોલિસે કરાવી હતી, અલગ અલગ બધા કાયદાને લાવી. પણ ત્યારે જે પોલીસ વ્યવસ્થા હતી એનો ઉદ્દેશ એ હતો કે દમન ગુજારવું, સમજાય છે? અને લોકો પાસેથી ટેક્સ કઈ રીતે ઉઘરાવો અને કઈ રીતે લોકોને શાંત કરવા, એ જ એનો ઉદ્દેશ હતો. વર્તમાન સમયમાં પોલીસનો ઉદ્દેશ એ છે લો એન્ડ ઓર્ડર જે છે એ સુનિશ્ચિત કરવો. એટલે એને આપણે કહી શકીએ કાયદો અને વ્યવસ્થા જાળવવું. કાયદો અને વ્યવસ્થા જે છે, લો એન્ડ ઓર્ડર જાળવવું, એટલે કે કાયદો અને વ્યવસ્થા જે છે એ જાળવવું. પણ હવે કોમન કોઝ અને લોકનીતિ નામના બે NGO છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. કોમન કોઝ કે જેણે તો બહુ બધા પ્રયાસો પણ કરેલા, કોમન કોઝ અને લોકનીતિ. આ બે NGOએ એક અહેવાલ બહાર પાડેલો, અને એ અહેવાલમાં એને સ્પષ્ટપણે કીધેલું કે ભારત દેશની અંદર 12% લોકો જેવા છે કે 12% પોલીસ જે કર્મીઓ છે, પોલીસ કર્મીઓ, પોલીસ ક્ષેત્ર સાથે સંકળાયેલા અલગ અલગ લોકો, એ પછી PSI હોય, કોન્સ્ટેબલ હોય, તો 12% લોકોને જ માનવ અધિકાર સંબંધિત તાલીમ આપવામાં આવે છે. એટલે પણ આ કદાચ કસ્ટોડિયલ વાયોલન્સ હોય. બીજું કારણ એ છે કે વર્તમાન સમયમાં બધા અધિકારીઓ કે બધા કર્મચારીઓ એવા નથી હોતા, પરંતુ અમુક લોકોની, અમુક અધિકારીઓની જે માનસિકતા જે છે એ પોલીસ પ્રકારની માનસિકતા હોય છે, પોતાને સુપ્રીમ માનતા હોય છે. તો એ પ્રકારની જે દાદાગીરી પ્રકારની જે માનસિકતા જે છે એ દૂર કરવાની જરૂર છે, એવું પણ સ્પષ્ટપણે અહીંયા દેખાય છે. બીજું, એક નેશનલ પોલીસ કમિશનનું ગઠન થયું હતું. નેશનલ પોલીસ કમિશન. આ નેશનલ પોલીસ કમિશન જે છે, રાષ્ટ્રીય પોલીસ આયોગ જે છે, એણે એવું કીધું કે ભાઈ 60% કરતાં વધારે ધરપકડ જે છે ને અવૈધ હોય છે. અવૈધ, ઇનવેલિડ, ઇનલીગલ. તો આ પણ એક ફેક્ટ આપને મળે છે. જો આ ફેક્ટ તમે ક્યાં નાખી શકો? આ પ્રકારના જે ફેક્ટ જે છે તમે મુખ્ય પરીક્ષાની અંદર GPSC મેન્સ જે એક્ઝામ હોય, GPSC મેન્સ, આ GPSC મેન્સની પરીક્ષામાં, GPSCની જે મુખ્ય પરીક્ષા હોય ને, તો GPSCની મુખ્ય પરીક્ષામાં આ પ્રકારના ફેક્ટોનો, આ પ્રકારના તથ્યોનો, આ પ્રકારના તથ્યોનો જે છે તમે ઉપયોગ ત્યાં કરી શકો છો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો ચલો આગળ વધીએ. એટલે આ બે પડકારો તો અહીંયા છે જ. અહીંયા આ બે પડકારો તો અહીંયા આપણને આ બે જોવા મળે છે. હવે આગળ આપણે થોડો અભ્યાસ કરીએ. બીજા અન્ય પડકારો કયા છે? આ તો કાયદાકીય સંબંધિત છે કે અધિકારીઓને તાલીમ નથી આપવામાં આવતી ને બધું. પેલો પડકાર એ છે કે ભાઈ આપણે જે છે એન્ટી ટોર્ચર કાયદો બનાવ્યો જ નથી, કે ભાઈ એક સ્થિતિ કરતાં વધારે કોઈ એક જે આરોપી છે એના ઉપર વધારે પડતું ટોર્ચર કરવામાં આવે છે.
તો એન્ટી ટોર્ચર લો પણ હોવો જોઈએ કે પોલીસ એક અંશ કરતાં વધારે ટોર્ચર એનું ના કરવી શકવા જોઈએ. ઓકે, આગળ વધીએ. પોલીસ ફોર્સનું આધુનિકરણ નથી થયું. પોલીસ ફોર્સનું જે મોડર્નાઇઝેશન થવું જોઈએ, પદ્માન અભયા સમિતિ, ઓકે, મિલીમત સમિતિ પણ બની હતી. પોલીસનો રોલ શું છે વિદ્યાર્થી મિત્રો? ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ જે હોય, CGS, ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ, એમાં અલગ અલગ અંગો હોય. પોલીસ હોય, ન્યાયપાલિકા હોય, અને જે વ્યક્તિ જે છે એ પોતે ખુદ હોય. તો અહીંયા જે પોલીસ જે છે એનું કામ છે ઇન્સ્પેક્શન કરવાનું, તપાસ કરવાની અને કોર્ટ સમક્ષ એવિડન્સ પેશ કરવાનું. એટલે પોલીસનું જે મોડર્નાઇઝેશન છે એ પણ એટલું જ મહત્ત્વનું છે, આધુનિકરણ પોલીસ ફોર્સનું. ઓકે, બીજું ઇન્ડિયાની અંદર મેઇન પ્રોબ્લેમ એ પણ છે, પોલીસ અને જે અલગ અલગ નેતાઓ છે, લીડર્સ જે છે, પોલીસ એન્ડ અલગ અલગ જે લીડર્સ જે છે, અલગ અલગ જે નેતાઓ જે છે, લીડર્સ, આ બંને વચ્ચે પણ એક નેક્સસ છે. આ બંને વચ્ચે પણ એક ગઠબંધન હોય છે. સમજાય છે? એટલે એ પણ એક પ્રોબ્લેમ છે. હકીકતમાં પોલીસ એટલે એક સિવિલ સેવક જ છે. એક સિવિલ સેવક જ તમે એને કહી શકો. IPS અધિકારી હોય તો એક સિવિલ સેવક જ છે. તો સરદાર વલ્લભભાઈ પટેલે કીધેલું કે જ્યારે પહેલી વખત જે અલગ અલગ જે તાલીમાર્થીઓ હતા સિવિલ સેવાના, તો એને જ્યારે એડ્રેસ કરતા હતા, એની સમક્ષ જ્યારે એ ભાષણ આપતા ત્યારે એને બહુ સારી વાત કરેલી કે સિવિલ સર્વન્ટ મસ્ટ બી વર્ક વિથઆઉટ ફેવર એન્ડ ફિયર. કોઈ પણ પ્રકારનો પક્ષપાત અથવા તરફેણ અને ભય વગર એણે કામ કરવું જોઈએ, એવું એ બાબતે એણે ટકોર કરેલી. આગળ વધી. બીજું, વિટનેસ પ્રોટેક્શનનો પણ અભાવ છે. વિટનેસ પ્રોટેક્શનનો પણ અભાવ છે. આ પણ એક પડકાર છે. ઓકે, ભારતમાં પોલીસમાં આ પણ એક પડકાર છે. કઈ રીતે પડકાર છે? ભારત દેશમાં કોઈ એવો કાયદો નથી. સમજો, આશારામ છે તો આશારામની અગેન્સ્ટમાં જે અલગ અલગ વિટનેસીસ હતા, તો એને શું કર્યું? એ કેટલાય વિટનેસીસ જે છે એ ખબર નહીં, હવે એવું કોઈ સાબિત નથી થયું કે આશારામે એને ટૂંકમાં મરાવી નાખ્યા, પરંતુ એ વિટનેસીસ જે હતા એ બધા મોટાભાગના મૃત્યુ પામી ગયા. ઘણા કેસીસમાં આવું થતું હોય. તો વિટનેસ જે છે એને પણ પ્રોટેક્શન આપવાનું કામ તમારે કરવું પડશે. જો તમારે તમારી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને ઇમ્પ્રૂવ કરવી હશે તો આનો તમારે કોઈ એવો કાયદો લાવવો પડશે. અને એ પણ કેવો કાયદો? એને લીગલાઇઝ કરવું પડશે, એને લીગલ બેકઅપ આપવું પડશે. ઓકે, આ શબ્દ તમે લખી શકો, લીગલ બેકઅપ. આ મેન્સમાં લખી શકાય, લીગલ બેકઅપ એન્શ્યોર કરવું પડશે. ઓકે, અન્ય પડકાર, ભારતમાં પુઅર કન્વિક્શન રેટ છે. જો બે પ્રકાર હોય, જ્યારે કોઈ ઉપર હું આરોપ મૂકું ત્યારે એક્યુઝ કહેવાય, એક્યુઝડ પર્સન કહેવાય. એક્યુઝડ એટલે કે કોઈ ઉપર તમે રેપનો આરોપ મૂકો છો અથવા કોઈ ઉપર તમે ચોરીનો આરોપ મૂકો તો એ ગુનેગાર નથી, એ આરોપી છે. ગુનેગાર ક્યારે થાય? કે જ્યારે કોર્ટ સજા કરે અને જાહેર કરે કે ભાઈ આ વ્યક્તિ ચોરી કરી હતી, ત્યારે એને આપણે શું કહીશું? કન્વિક્ટેડ પર્સન. તો ભારત દેશમાં આ કન્વિક્શન રેટ જે છે, ભારત દેશમાં કન્વિક્શન રેટ કે કેટલા આરોપી, જે લોકો ઉપર આરોપ મૂકાવે, કેટલા આરોપીમાંથી કેટલા આરોપી જે છે એ ગુનેગાર સાબિત થાય છે. આરોપીમાંથી ગુનેગાર સાબિત થવાનો જે રેટ જે છે, ગુનેગાર સાબિત થવાનો જે રેટ જે છે ખૂબ જ ઓછો છે, ખૂબ જ નહિવત છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એ જે રેટ જે છે ઘણો ઓછો છે. તો ભારત દેશમાં પુઅર કન્વિક્શન રેટ છે. ભારત દેશમાં સમસ્યા કઈ છે? પુઅર કન્વિક્શન રેટ. ઓકે, ભારત દેશમાં સમસ્યા છે પુઅર કન્વિક્શન રેટ. ચલો આગળ વધીએ. બીજું, એકાઉન્ટેબિલિટી નથી. એકાઉન્ટેબિલિટીનો પણ અભાવ છે, જેને આપણે ઉત્તરદાયિત્વ કહીએ છીએ. તો ઉત્તરદાયિત્વનો પણ સ્પષ્ટપણે અભાવ જોવા મળે છે. એકાઉન્ટેબિલિટી જે છે એ એકાઉન્ટેબિલિટીનો પણ સ્પષ્ટપણે અહીંયા અભાવ જોવા મળે છે. ઉત્તરદાયિત્વ જે છે એ ઉત્તરદાયિત્વનો પણ અહીંયા સ્પષ્ટપણે અભાવ જોવા મળે છે. તો આ બધા શું છે? પડકારો છે. કે સપોઝ દેટ કોઈ વ્યક્તિ જે છે એણે કસ્ટોડિયલ વાયોલન્સમાં એ વ્યક્તિ મૃત્યુ પામ્યું, તો એનું ઉત્તરદાયિત્વ કોનું છે? તો અહીંયા તમારે એક ઉત્તરદાયિત્વ પણ ફિક્સ કરવું પડશે કોઈ બી વ્યક્તિનું. કારણ કે જે વ્યક્તિ કસ્ટોડિયલ વાયોલન્સના લીધે મૃત્યુ પામ્યો છે અને એના ઉપર હજી જો આરોપ જ સાબિત નથી થયો, તો એ વ્યક્તિ સાથે ખુદ સાથે અન્યાય થયો છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ?
કારણ કે આર્ટિકલ 21 સ્પષ્ટપણે કહે છે કે ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર, અને ભારત દેશમાં સપોઝ ડેટ કોઈ આરોપી છે અથવા એ ગુનેગાર પણ બની ગયો છે, છતાં પણ એને જે કોર્ટ જે નક્કી કરે, કારણ કે ભારત દેશમાં ન્યાયપાલિકા છે, તો પોલીસે જસ્ટિસ નથી આપવાનો. કસ્ટોડિયલ વાયોલન્સનો મતલબ શું થયો? સપોઝ ડેટ કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું, તેનો મતલબ એવો થયો કે પોલીસ જસ્ટિસ આપી દેશે. એન્કાઉન્ટરમાં પણ આ જ સમસ્યા છે. ભારત દેશમાં જસ્ટિસ આપવાનું કામ ઓલરેડી એક સંસ્થા કરે છે, એ છે ન્યાયપાલિકા. સુપ્રીમ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય કે નીચેની તાબાની અદાલત હોય. ઓકે, તો એ પોલીસનું કામ નથી. ચલો આગળ વધીએ. હવે આના વે ફોરવર્ડ કયા કયા છે, આના ઉપાયો કયા કયા છે? ઓકે, આ જે છે એના વે ફોરવર્ડ્સ કયા કયા છે? ઓકે, આના ઉપાયો જે છે એ કયા કયા છે જોઈએ. એક તો વિટનેસ પ્રોટેક્શન જે છે એને મજબૂતાઈ આપવી. ઓકે, એને સ્ટ્રેન્થન કરવું. વિટનેસ પ્રોટેક્શન જે છે એને વિટનેસ પ્રોટેક્શનને સ્ટ્રેન્થન કરવું, એટલે કે એને મજબૂતાઈ આપવી. એના માટે તમે લો લાવો કે વોટેવર લાવો. ઓકે, બીજી બાબત શું છે? તો કે CRPC સેક્શન 197નું યોગ્ય અમલીકરણ થવું જોઈએ. ચલો ગુડ. પછી રાઇટ ટુ કાઉન્સિલ. હવે પ્રોબ્લેમ એ પણ થાય છે ઘણી વખત કસ્ટોડિયલ વાયોલન્સ એટલે એવું નહીં કે વ્યક્તિ મૃત્યુ પામે, એને ટોર્ચર પણ કરતા હોય છે. તો જેનો અધિકાર જે છે કે ભાઈ કાઉન્સિલ કરવું, પોતાનો વકીલ હોય કે કોઈ એ સપોઝ એને એવું લાગે છે કે ભાઈ મારી હેલ્થ ખરાબ છે, તો ડૉક્ટર સાથે પણ કાઉન્સિલિંગ કરી શકે. તો આર્ટિકલ 22નો ઉદ્દેશ્ય શું છે? કે જે આરોપી છે ધરપકડ અને અટકાયત સામે રક્ષણ, આવું કંઈક આપણે બંધારણમાં ભણી ગયા છે. તો રાઇટ ટુ કાઉન્સિલ જે છે એ પણ મહત્વનું છે, કે જેથી એ વાતચીત કરી શકે એના વકીલ સાથે, અને એ અધિકાર તો મૂળભૂત અધિકારની અંદર આપેલો જ છે. બીજું, તમારે ઝડપથી, ભારત દેશમાં મેઇન પ્રોબ્લેમ શું છે? ભારત દેશમાં કેસ પેન્ડન્સી જે છે, ભારત દેશની અંદર પેન્ડિંગ કેસોની જે સંખ્યા જે છે, ભારત દેશમાં એક સંસ્થા કાર્ય કરે છે, નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ. ઓકે, ભારત દેશમાં કઈ સંસ્થા કામ કરે છે? નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ નામની એક સંસ્થા જે છે કાર્ય કરે છે. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ. વિદ્યાર્થી મિત્રો, આ જે નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ નામની જે સંસ્થા છે એના અનુસાર ભારતમાં અરાઉન્ડ 3 કરોડ કરતાં પણ વધારે કેસો હાઈકોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હોય કે તાબાની અદાલત હોય, ત્યાં આ કેસો કેવા છે? પેન્ડિંગ છે. આ કેસો કેવા છે? પેન્ડિંગ છે. એટલે ભારત દેશમાં કેસની પેન્ડન્સી વધારે છે. એટલે જસ્ટિસ કેવો થાય છે? ડીલે થાય છે. જસ્ટિસ કેવો થાય છે? ડીલે. એ ખૂબ જ સુંદર મજાનું કોટ છે, કદાચ તમે કોટ સાંભળ્યું હોય. કોટ બહુ સારું છે કે જસ્ટિસ ડિલેડ મીન્સ જસ્ટિસ ડિનાઇડ. આનો અર્થ એવો થાય છે કે સપોઝ ડેટ કોઈ વ્યક્તિ જે છે એનું ન્યાય જે છે એને ડિલે થાય છે, તેનો મતલબ એવો જ છે કે જસ્ટિસ એને મળ્યો જ નથી. તો ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં પોલીસનું કામ છે ઇન્સ્પેક્શન કરવું, અને જો વ્યવસ્થિત ઇન્સ્પેક્શન થઈ જાય તો કોર્ટ જે છે એ પોતાનો ચુકાદો પણ વ્યવસ્થિત રીતે આપી શકે. તો ઝડપી એના માટે શું લાવો? નાર્કો એનાલિસિસ લાવો. બીજું કે વાયોલન્સ જે છે, વાયોલન્સ ના થાય એટલે વિડીયો રેકોર્ડિંગ કરો. CCTV કેમેરાનો પણ તમે જેલની અંદર CCTV કેમેરા પણ લગાડી શકો, કે જેથી રિયલમાં આપણને ખબર પડે કે એ શું કામ ત્યાં ટોર્ચર એને શા માટે કરવામાં આવ્યા હતા. ઓકે, ત્યારબાદ ડીકે બાસુ એક જજમેન્ટ આવ્યું હતું સુપ્રીમ કોર્ટે, ડીકે બાસુ જજમેન્ટ. તો એનું પણ યોગ્ય અમલીકરણ થવું જોઈએ. હવે આ મેં મારા ધ્યેય GPSCના કોર્સમાં ડિટેલમાં ભણાવ્યું છે કે ભાઈ ડીકે બાસુ જજમેન્ટમાં શું હતું, એટલે હું અહીંયા વધારે ચર્ચા કરતો નથી, ત્યાં જોઈ લેજો બધા, કારણ કે નહીંતર ઘણું વધી જશે. બીજું, પ્રકાશસિંહ બાદલ કેસ. આ પોલીસનો એક મહત્વનો કેસ હતો, પ્રકાશસિંહ બાદલ. ઓકે, પ્રકાશસિંહ બદલ નહીં પરંતુ પ્રકાશસિંહ બાદલ. પ્રકાશસિંહ બાદલે એવું કીધું કે ભાઈ પોલીસ સપોઝ ડેટ કોઈ વ્યક્તિને ટોર્ચર કરે છે તો પોલીસ સામે પણ ફરિયાદ થવી જોઈએ. પોલીસ જો રક્ષક જ જો ભક્ષક બને છે તો એની સામે પણ ફરિયાદ થવી જોઈએ. તો પ્રકાશસિંહ બાદલે એવી ભલામણ કરેલી, આ કેસની અંદર એવી ભલામણ સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ પોલીસ કમ્પ્લેન્ટ ઓથોરિટી બનાવવી. પોલીસ કમ્પ્લેન્ટ
ઓથોરિટી બનાવવી, એટલે એનું ગુજરાતી એવું થાય પોલીસ ફરિયાદ સંસ્થાનું ગઠન કરવું. સમજાય છે? પોલીસ ફરિયાદ સંસ્થાનું ગઠન કરવું. એ કયા કેસમાં કીધું? પ્રકાશસિંહ બાદલ કેસમાં આ વાતની ચર્ચા કરી છે. ઓકે, ચલો આગળ વધીએ થોડા. અલગ અલગ સમિતિઓ, પોલીસ રિફોર્મ માટે અલગ અલગ સમિતિઓ પણ બની છે. આ પ્રાથમિક પરીક્ષામાં તમને પૂછી શકે. સમિતિઓ વિશે હું ડિટેલમાં તો માહિતી નથી આપતો, નહીંતર લેક્ચર બહુ મોટો થઈ જશે. પરંતુ તમને પ્રાથમિક પરીક્ષામાં એવો પ્રશ્ન કદાચ પૂછાય કે નીચે પૈકી કઈ સમિતિઓ પોલીસ રિફોર્મ માટે બનેલી. પ્રશ્ન તમને જીપીએસસીની પરીક્ષામાં કદાચ આવો પૂછાય કે નીચે પૈકી કઈ સમિતિ પોલીસ સુધારણા માટે ગઠન કરવામાં આવેલી. નીચે પૈકી કઈ કઈ એવી સમિતિઓ છે કે જે પોલીસ સુધારણા માટે ગઠન કરવામાં આવેલી. તો તમારે આ 4 સમિતિઓ યાદ રાખવાની છે. ઓકે, ફરી વખત કહું છું કઈ કઈ. એક તો છે ગોર સમિતિ. 1971ની અંદર આ ગોર સમિતિ જે છે એની રચના કરવામાં આવી હતી, સરકારે એનું ગઠન કર્યું હતું. ત્યારબાદ રિબેરિયા સમિતિ. ઓકે, રિબેરિયા કમિટી જે છે એનું ગઠન થયું હતું 1998. 1998માં રિબેરિયા કમિટી જે છે, રિબેરિયા સમિતિ જે છે એનું ગઠન કરવામાં આવેલું. ત્યારબાદ પદ્મા નભૈયા કમિટી જે છે, પદ્મા નભૈયા કમિટી જે છે, પદ્મા નભૈયા સમિતિ, આ સમિતિનું ગઠન થયું હતું ઈસવીસન 2000ની અંદર. ઈસવીસન 2000માં પદ્મા નભૈયા કમિટી જે છે એનું ગઠન કર્યું હતું. તો જો અલગ અલગ સમિતિ અહીંયા બને છે, ગોર સમિતિ, રિબેરિયા સમિતિ, પદ્મા નભૈયા સમિતિ. ત્યારબાદ એક ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને ઇમ્પ્રૂવ કરવા માટે માલીમથ કયો અથવા મલીમત સમિતિ બને છે. તો તમને પ્રશ્ન એવો પૂછાય પ્રાથમિક પરીક્ષામાં કે નીચે પૈકી કઈ સમિતિઓ છે કે જે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ, કારણ કે જો આ પોલીસ રિફોર્મ પણ કેનો ભાગ છે? ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમનો જ એક ભાગ છે. તો ગોર સમિતિ, રિબેરિયા સમિતિ, પદ્મા નભૈયા સમિતિ અને મલીમત સમિતિ જે છે, આ 4 સમિતિઓ આપણે યાદ રાખવાની થશે. આગળ વધીએ ચલો થોડા. અહીંયા આપણે એક પોલિટીનો પ્રથમ ટોપિક પૂરો કર્યો કે ભાઈ ભારતમાં જે કસ્ટડિયલ વાયોલન્સ થાય છે તો એને રોકવા માટે શું શું કરવું જોઈએ. કસ્ટડિયલ વાયોલન્સ શા માટે પોલિટી માટે મહત્ત્વનું છે? કારણ કે આ એક પોલીસ અથવા ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં રહેલી એક ખામી છે. તો સરકારે આને ઇન્શ્યોર કરવી પડશે. સરકારે આને આ જે ચેલેન્જીસ જે છે, આ પડકાર જે છે એને સોલ્વ કરવો પડશે. ચલો આગળ વધીએ. ત્યારબાદ નીતિ આયોગ દ્વારા એક પ્લેટફોર્મ બનાવેલું છે, ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન. ડિસ્પ્યુટ એટલે વિવાદ. કોઈ પણ 2 કંપની છે અથવા સરકાર અને કંપની વચ્ચે વિવાદ હોય કે બીજા કોઈ અલગ અલગ વિવાદ હોય. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ભારતની અંદર આપણે જે વાત કરી કે નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ રિપોર્ટ અનુસાર ભારતમાં 3 કરોડ કરતાં પણ વધારે કેસ પેન્ડિંગ છે. આ પેન્ડન્સી જે છે, આ કેસો જે પેન્ડિંગ જે છે, એ પેન્ડિંગ કેસો પૈકી 46% જે કેસો જે છે, 46% જે કેસો જે છે, એ કેસો કેવા છે? 46% જે કેસો જે છે એ, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ફરી વખત બોલું છું કે આ 3 કરોડ પૈકી જે 46%, 3 કરોડ પૈકી 46% કેસો એવા છે કે જેમાં લિટિગેશન છે, કે એટલે કે ગવર્મેન્ટ લિટિગેશન છે, એટલે કે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર સામે કોઈ કેસ કર્યો હોય. ઓકે, એટલે ડિસ્પ્યુટ રિઝોલ્યુશનનો ઉદ્દેશ શું છે કે મીડિયેટરી કરી અને એને રિઝોલ્વ કરી નાખવાનો. આનાથી ફાયદો એ થાય કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રમોશન મળે. ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશનમાં શું હોય? અને આ લાવ્યું છે કોણ? તો કે નીતિ આયોગ. કે નીતિ આયોગ બહુ સારી એક ઇન્ડિયાની થિંક ટેન્ક છે, નીતિ આયોગ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. તો ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન અમલીકરણ કોણ કરવાનું છે? નીતિ આયોગ. ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન જે છે એનું ઇમ્પ્લિમેન્ટેશન, એનું અમલીકરણ કરશે નીતિ આયોગ. આગળ વધીએ કે આની અંદર કઈ કઈ બાબતોનો ઉલ્લેખ છે.
કોઈ એક પક્ષ દ્વારા અરજી થઈ, સપોઝ દેટ એક કંપની છે, જેમ કે કોઈ બે કંપની છે અથવા રિલાયન્સ છે ચાલો, અને સામેની બાજુ કોઈ બીજો કોઈ પક્ષ છે, સપોઝ દેટ અદાણી છે, બંને વચ્ચે કંઈક જમીનનો કંઈક ઝઘડો થાય છે, તો કેસ એને હાઈકોર્ટમાં અથવા સુપ્રીમ કોર્ટમાં નથી જવા દેવો અને ઝડપથી પતાવો છે, કારણ કે હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં જાય એટલે કેસની પેન્ડન્સી વધી જાય છે. તો આ એક શું કરશે, અલ્ટરનેટિવ જસ્ટિસ સિસ્ટમ છે, વિવાદોને ઇઝીલી સુલઝાવશે. એક પક્ષે અરજી કરી, હવે નીતિ આયોગ શું કરશે, સપોઝ દેટ આ રિલાયન્સ છે અથવા વાત કરું તો રિલાયન્સ અને કંઈ સપોઝ દેટ બંગાળની સરકારને કંઈક વિવાદ છે, અથવા બંગાળનું જે બોર્ડ જે છે, કોઈ કંઈક બોર્ડ હશે અને બંગાળના કોઈ બોર્ડને વિવાદ છે, તો રિલાયન્સે અરજી કરી નીતિ આયોગના પ્લેટફોર્મ પર. હવે શું કરશે, નીતિ આયોગ આ બીજા પક્ષને પણ નોટિસ મોકલશે કે ભાઈ તમારી ઈચ્છા છે આ વિવાદને અમારી સાથે સુલઝાવવાનો. જો એ પક્ષ હા પાડશે, જો બંને પક્ષ જો સમાધાન માટે સહમત થશે પછી પ્રક્રિયા આગળ વધશે. ઓકે, પછી પ્રક્રિયા શું થશે આગળ, સપોઝ દેટ બે પક્ષે હા પાડી દીધી તો પછી પ્રક્રિયા શું થાય, આગળ વધે. ચલો પછી તો કે મધ્યસ્થી મૂકે. મધ્યસ્થીને કહેવાય આર્બિટ્રેશન, જેને આપણે લવાદ કહીએ છીએ. આર્બિટ્રેશન કે જે વિવાદને પતાવે. એક આર્બિટ્રેટરની નિમણૂક કરશે, એક આર્બિટ્રેટરની નિમણૂક કરશે. ઓકે, આર્બિટ્રેટરની નિમણૂક કરશે. ઓકે, જે મધ્યસ્થી તરીકે કાર્ય કરશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બીજું આની શું થશે, ઓનલાઈન ચર્ચા થશે. આ જે આખો જે ઉદ્દેશ્ય છે, આ બધી જે બાબતો જે છે એની એ લોકો ઓનલાઈન ચર્ચા કરશે, એની ઓનલાઈન આખી ડિસ્કસ થશે. અને ઓનલાઈન ચર્ચા બાદ શું થશે, 1 મહિનામાં ચુકાદો આપવો ફરજિયાત છે. 1 મહિનામાં ચુકાદો ઝડપથી આપવો પડશે. એટલે અહીંયા શું થયું, તમે જુઓ, અહીંયા કેસ જે છે કે જે વર્ષોથી પેન્ડિંગ હતો એ 1 મહિનામાં સોલ્વ થઈ જશે. હવે 1 મહિનામાં સોલ્વ થાય એટલે આનો મેઇન ફાયદો એ થાય કે એની જે બિઝનેસની એક્ટિવિટી જે બંધ પડી હતી એ એક્ટિવિટી ઝડપથી ચાલુ થાય. અને ભારત દેશનો જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં જે ક્રમ જે છે, જે રેન્ક જે છે એમાં પણ સુધારો આવે. અને જો ભારતનો આ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કમાં સુધારો આવે તો અન્ય જે એફડીઆઈ જે છે, અલગ અલગ વિદેશી કંપનીઓ જે છે એને પણ ભારત દેશમાં રોકાણ કરવાની મજા આવે. એટલે અલ્ટિમેટલી ભારત દેશનું એફડીઆઈ વધે. જો ભારત દેશનું એફડીઆઈ વધે એનો મતલબ એવો થયો કે ભારત દેશનું મૂડી ખાતું જે છે એ વધારે પડતું સરપ્લસ થાય છે. ભારત દેશનું જો મૂડી ખાતું વધારે પડતું સરપ્લસ થાય છે એનો મતલબ એ કે ભારત દેશમાં ફોરેક્સ રિઝર્વ જે છે વધશે. આખી મેં તમને ચેઇન કરી. એફડીઆઈ વધવાથી તો બીજા ઘણા ફાયદાઓ થાય, રોજગારીના અંતે ને એવું બધું. ઓકે, અહીંયા જો આપણે એક બહુ મસ્ત ટોપિકની ચર્ચા કરી દીધી. પેલા નહીંતર ભારતીય કંપનીઓ છે ને એને આ વિવાદની પટાવત માટે જે સિંગાપુર જવું હતું, સિંગાપુર. આવું જ એક સેન્ટર પહેલાં પણ એક થઈ ગયું હતું, પણ ઓનલાઈન નહોતું, જેનું નામ હતું ન્યૂ દિલ્હી આર્બિટ્રેશન સેન્ટર. ન્યૂ દિલ્હી આર્બિટ્રેશન સેન્ટર આ પ્રકારનું પણ એક કેન્દ્ર જે છે એ આગળના સમયમાં ઊભું કરવામાં આવેલું હતું. આના ફાયદાઓ કયા કયા છે? પહેલો ફાયદો છે પેન્ડિંગ કેસોમાં સંખ્યામાં ઘટાડો થશે. કારણ કે નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ અનુસાર કેટલા કેસો પેન્ડિંગ છે ભાઈ, આ ડેટા યાદ જ રાખી લેવાનો. 3 કરોડ કરતાં પણ વધારે કેસો પેન્ડિંગ છે, તો આને સોલ્વ તો કરવા પડશે, આને ઝડપથી આનો નિકાલ તો કરવો પડશે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, જો આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વ બેંક દર વર્ષે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનો રિપોર્ટ બહાર પાડે છે. તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં આમ તો ભારત દેશનો રેન્ક ઘણો સુધર્યો છે. મોદી સાહેબ આવ્યા ત્યારે 130મો ક્રમ હતો, અત્યારે 63મા ક્રમે આપણે પહોંચી ગયા છે. અને હજી પણ વધારે આપણો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ સુધરશે. ત્યારબાદ પર્યાવરણને પણ સંરક્ષણ મળશે, કારણ કે ઝડપથી કેસ જે છે એ સુલઝી જાય છે. તો આ બધા શું છે, ફાયદા છે. એટલે તમે ક્યાંક મેન્સમાં લખી શકો કે આજે COVID-19 દરમિયાન ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન આ જે છે એ ખૂબ જ સારી એવી બાબત છે. ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશનની જે પ્રક્રિયા છે, ઓનલાઈન ડિસ્પ્યુટ સેટલમેન્ટ જે આ નીતિ આયોગ દ્વારા જે રજૂ કરવામાં આવ્યું છે, ખૂબ જ સારી બાબત છે એવું આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો. ચલો થોડા આગળ વધીએ. કયા ચેલેન્જીસ છે, કયા પડકારો આ બાબતના અહીંયા આપણે જોવા મળશે? પહેલો પડકાર છે કે ભારત પાસે આ પ્રકારની કોઈ માળખાગત સુવિધા નથી. આ તો તમે અત્યારે ઓનલાઈન ચાલુ કરી દીધું,
પણ ઓનલાઈનમાં પણ બીજી ઘણી એવી સમસ્યા આવતી હોય. વર્ચ્યુઅલી તમે એટલું બધું વર્ક ના કરી શકો. તમારે ડિસ્પ્યુટ સોલ્વ કરવા હોય તો સામે વ્યક્તિ હોય તો ઇઝીલી સોલ્વ થાય. એટલે ભારત પાસે એટલી બધી માળખાગત સુવિધા નથી. બીજી એક બાબત તમને સ્પષ્ટ કહી દઉં કે ભારત પોતાની જ્યુડિશિયરીમાં એટલે કે જે ન્યાયપાલિકા જે છે, આ ન્યાયપાલિકામાં વાર્ષિક આપણી જે જીડીપીનો ખર્ચ જે છે 0.09% છે. એટલે આ ફંડિંગ પણ આપણે વધારવું પડશે. ન્યાયપાલિકામાં આપણે ફંડિંગ પણ વધારવું પડશે. બિકોઝ દેટ જસ્ટિસ ઇઝ એ ફાઉન્ડેશન ઓફ ગુડ ગવર્નન્સ. આવું હું નથી કહેતો, આવું બુદ્ધે આજથી વર્ષો પહેલાં કહી દીધું હતું કે ન્યાય જે છે એ શાસનનો પાયો છે. એટલે માળખાગત સુવિધાનો અહીંયા અભાવ છે એ આપણે જોયું. બીજી બાબત નિજતા અને સાયબર સલામતી, પ્રાઇવસી અને સાયબર સિક્યુરિટી. આ પણ એક મહત્ત્વનો પડકાર છે, પ્રાઇવસી અને સાયબર સિક્યુરિટી. ઓકે, તમારો હવે ઇન્ડિયા હમણાં જ એક રિપોર્ટ આવ્યો, ઇન્ટરનેટ ક્રાઇમ રિપોર્ટ, ઇન્ટરનેશનલ ઇન્ટરનેટ ક્રાઇમ રિપોર્ટ, ઇન્ટરનેશનલ ક્રાઇમ રિપોર્ટ. હવે આ રિપોર્ટનો ઉદ્દેશ શું હતો કે ભાઈ આખું જાણવું કે ભાઈ ભારત દેશની અંદર જે છે એ કઈ રીતે આખું મિકેનિઝમ છે. તો આ ઇન્ટરનેટ ક્રાઇમ રિપોર્ટ એવું દર્શાવે છે કે ભારતનો ઇન્ટરનેટ ક્રાઇમમાં વિશ્વમાં 3જો ક્રમ છે. ઓકે, એટલે ભારત દેશ ઘણું બધું પાછળ છે એવું કહી શકાય. એટલે ભારત દેશે પહેલાં તો સાયબર સિક્યુરિટી પણ એન્શ્યોર કરવી પડશે પોતાના દેશની અંદર. ઓકે, આગળનો એક પડકાર શું છે, બીજા પણ આપણે પડકારોની ચર્ચા કરી લઈએ. આ પ્રક્રિયા બહુ કોમ્પ્લેક્સ છે, એટલે કે જટિલ પ્રક્રિયા છે. આખી જે પ્રોસેસ છે, આપણે જે પ્રોસેસની વાત કરીએ છીએ તો આખી આ જે પ્રોસેસ જે છે, આખી પ્રોસેસ જે છે એ જટિલ છે. ઓકે, કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. ડિજિટલ લિટરસી જે છે એ પણ ભારતમાં બહુ ઓછી છે. એટલે બધા લોકોને આ ઓનલાઈન ડિસ્પ્યુટમાં બધે ખબર નહીં પડે. સરકારે આ ડિજિટલ સાક્ષરતા વધારવા માટે ઘણા પ્રયાસ પણ કરેલા અને એ પૈકીનો એક પ્રયાસ છે પીએમજી દિશા, પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન. ઓકે, પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન, પીએમજી દિશા, પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન. આ અભિયાનનો ઉદ્દેશ શું હતો વિદ્યાર્થી મિત્રો? આ અભિયાનનો ઉદ્દેશ એ હતો કે ગ્રામીણ ક્ષેત્રોમાં જે ડિજિટલ સાક્ષરતા જે છે ને પ્રસારિત કરવી. ઓકે, એટલે પડકારો એક ડિજિટલ લિટરસી જે છે, ડિજિટલ સાક્ષરતા જે છે એ પણ એક પડકાર અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આગળ વધીએ. ઉપાયો શું હોઈ શકે આના કે જેથી આપણે સારામાં સારું ડિસ્પ્યુટ સેટલમેન્ટ મિકેનિઝમ બનાવી શકીએ અને મધ્યસ્થી દ્વારા એ લવાદ દ્વારા જ આપણે આ પ્રકારના ડિસ્પ્યુટને સોલ્વ કરી શકીએ. તો પહેલું તો છે લોક અદાલત જે છે એ ODR પ્લેટફોર્મ પર લાવો, એટલે કે ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પ્લેટફોર્મ ઉપર. લોક અદાલતમાં કેવું હોય કે સપોઝ ડેટ લોક અદાલતની પછી તમે કોઈ જગ્યાએ ફરિયાદ ના કરી શકો. આ ફેક્ટ તમને કહી દઉં. લોક અદાલત એટલે બંને પક્ષોની જ્યારે સહમતિ હોય ત્યારે જ તમે લોક અદાલતમાં જવાનું. અને લોક અદાલત એક અલ્ટરનેટિવ જસ્ટિસ સિસ્ટમ છે કે જે તાબાની અદાલતો, હાઈકોર્ટ અને એના બધા ઉપર પ્રેશર છે એને રિલીઝ કરે છે. પણ જે લોક અદાલત જે ચુકાદો આપે એને તમે ક્યાંય પડકારી શકો નહીં. ઇવન સુપ્રીમ કોર્ટમાં પણ પડકારી શકો નહીં, કારણ કે એમાં બંનેની સહમતિ હોય. તો આને પણ કેમાં લાવવાનું છે? ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પર લાવો, ODR પ્લેટફોર્મ પર લાવો. એવું હું નથી કહેતો, એવું અહીંયા ઉપાય તમારે આ પ્રકારનો લખી શકવો પડે જેથી આપણી જે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ જે છે થોડીક સ્પીડથી થાય. ખાનગી ક્ષેત્રને પણ પ્રોત્સાહન આપવું કે આવા મધ્યસ્થી કરે, જેમ કે મધ્યસ્થી રહેવાનું અને વિવાદ પતાવટ માટે એક ડિક્લેરેશન થયેલું છે. ડિક્લેરેશનનું નામ છે સિંગાપુર ડિક્લેરેશન. સિંગાપુર ડિક્લેરેશન, આ નામ યાદ રાખી શકો તમે. તમને પ્રશ્ન પૂછાય કે સિંગાપુર ડિક્લેરેશન કેમાં થયેલું, તો કે મધ્યસ્થી માટે, ઓકે, મીડિયેટરી માટે, આર્બિટ્રેટર માટે આ જે એક કન્વેક્શન જે છે સિંગાપુર ડિક્લેરેશન જે છે થયેલું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો થોડા આગળ વધીએ આપણે. હજી આગળ છે ન્યાયિક ક્ષેત્રમાં જીડીપી વધારવું. મેં આગળ પણ વાત કરી ને કે ભાઈ ન્યાયિક ક્ષેત્રમાં આપણે જ્યુડિશિયરી સેક્ટરમાં જે જીડીપી જે છે આપણો ઓછો છે. એવું નથી કે બુદ્ધે જ એવું કીધું કે જસ્ટિસ ઇઝ અ ફાઉન્ડેશન ઓફ ગુડ ગવર્નન્સ. ઇવન જેને જવાહરલાલ નહેરુએ બંધારણનો આત્મા કીધો છે એવું જે આપણું આમુખ જે છે,
ભારત દેશનું જે પ્રીએમ્બલ જે છે, ભારત દેશનું જે પ્રીએમ્બલ છે, તો આ પ્રીએમ્બલની અંદર પણ 3 જસ્ટિસની વાત કરી છે: પોલિટિકલ જસ્ટિસ, ઇકોનોમિકલ જસ્ટિસ અને સોશિયલ જસ્ટિસ, આર્થિક, સામાજિક અને રાજનૈતિક ન્યાય. ચલો વિદ્યાર્થી મિત્રો થોડા આગળ વધીએ. 2 ટોપિક અહીંયા આપણે પૂરા કર્યા. ત્રીજો ટોપિક, હમણાં નીતિ આયોગ દ્વારા એક નવું જ એક પ્લેટફોર્મ ચાલુ કરવામાં આવ્યું, સ્વૈચ્છિક રાષ્ટ્રીય આકલન, વોલન્ટરી નેશનલ, આપણે જેને આકલન કહીએ છીએ રિવ્યૂ, વોલન્ટરી નેશનલ રિવ્યૂ. આનું ઇંગ્લિશ આવું કંઈક થાય છે, વોલન્ટરી નેશનલ, વોલન્ટરી નેશનલ રિવ્યૂ, સ્વૈચ્છિક રાષ્ટ્રીય આકલન. આની અંદર આપણે જોઈએ કે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. પ્રથમ તો શા માટે ન્યૂઝમાં હતું? સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્લેટફોર્મ પર ભારતે ટકાઉ વિકાસ ધ્યેયની પરિપૂર્તિ સ્થાનિક સ્તરે કરી છે કે નહીં એનો આખો અહેવાલ આપે છે. અને ભારતે વોલન્ટરી રીતે ભારતે અલગ અલગ ડેટા આપ્યા છે કે યસ ભારતે કર્યો છે. જોઈએ આ VNR રિપોર્ટ જે છે 2020 રિપોર્ટ શું કહે છે? ડિકેડ ઓફ એક્શન, કે દશકાની ટેકિંગ SDG ફ્રોમ ગ્લોબલ ટુ લોકલ, વૈશ્વિક સ્તરેથી સ્થાનિક સ્તરે SDG એટલે કે ટકાઉ વિકાસ ધ્યેયો. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને એ ખબર ન હોય કે ટકાઉ વિકાસ કોને કહેવાય. જો ટકાઉ વિકાસ એટલે શું? સામાન્ય રીતે વિકાસ ડેવલપમેન્ટ તો થતું જ હોય, પણ એની અંદર કેવું હોય કે એમાં પર્યાવરણનો તમે ખ્યાલ નથી રાખતા. ઉદાહરણ તરીકે વાત કરું કે આપણે કોલસાનો ઉપયોગ કરીએ છીએ અને વિદ્યુત મેળવીએ છીએ, તો એનાથી SO2 બહાર નીકળે છે. તો આ SO2 થી શું થાય છે? આ SO2 થી શું થાય છે? હવામાં જાય છે. તો H2O સાથે આ SO2 પ્રક્રિયા કરી અને H2SO3 અથવા H2SO4 બનાવે છે. આ જે સલ્ફ્યુરિક એસિડ છે કે જેની pH 5 મીન્સ કે pH જે છે એ એસિડિક હોય છે. એટલે એસિડિક નેચરવાળું જ્યારે એ પૃથ્વી ઉપર પડે છે, ધરતી પર પડે છે, ત્યારે એ કેવું હોય છે? એસિડિક હોય છે. એટલે જમીન જે છે જમીનને નુકસાન કરે છે. એટલે આ શું થયું? આ વિકાસ તમે કરો છો, તમે ઉર્જા મેળવો છો, પણ એનાથી આખા વાતાવરણને, મૃદાવરણને, જીવાવરણને બધાને નુકસાન થાય છે. તો એ ટકાઉ વિકાસ નથી, એને આપણે લિનિયર ડેવલપમેન્ટ કહીશું. ટકાઉ વિકાસ એટલે શું? કે જેનાથી પ્રકૃતિના અન્ય તત્વોને નુકસાન ન થતું. તમે એવો ઉપયોગ કરો, જેમ કે સૂર્ય ઉર્જાનો યુઝ કરો તો એનાથી બીજા કોઈને નુકસાન નથી થતું. તો એ પ્રકારના ડેવલપમેન્ટ એ ટકાઉ વિકાસ કહેવાય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તમારે જેટલું જરૂરિયાત છે એટલું જ ઉપયોગ કરો. ગાંધીજીના એક વાક્યમાં બધું આવી જાય. અર્થ હેઝ ઇનફ ટુ સેટિસ્ફાય અવર નીડ્સ બટ નોટ ગ્રીડ. આપણી જે ગિદ્ધ વૃત્તિ જે છે, આ ગિદ્ધ વૃત્તિના પરિણામે જ પૃથ્વીનું આપણે અતિ દોહન કર્યું છે. અને તમારી જાણ ખાતર કહી દઉં કે એક રિપોર્ટ આવે છે દર વર્ષે, અર્થ ઓવરશૂટ ડે. દર વર્ષે એક રિપોર્ટ બહાર પડતો હોય છે, અર્થ ઓવરશૂટ ડે. વિદ્યાર્થી મિત્રો, તમને જાણીને એ આશ્ચર્ય થશે. અર્થ ઓવરશૂટ ડેમાં કઈ કઈ બાબતો સમાવી હોય કે ભાઈ કોઈ પણ વિસ્તાર છે તો એને એક વર્ષની અંદર, એક વર્ષમાં પૃથ્વીએ જે સ્ત્રોતો, પૃથ્વી ઉપર રહેલા જે સ્ત્રોતો હોય એમાંથી કેટલા, એક વર્ષે અમુક સ્ત્રોતોનું પૃથ્વી પાછું નિર્માણ કરતી હોય, વૃક્ષો હોય કે વરસાદ હોય. તો માણસ જે પૃથ્વી એક વર્ષમાં સ્ત્રોતોનું નિર્માણ કરે એને 7 મહિનામાં વાપરી નાખે છે. તો આ 5 મહિના શું થયા? આપણે પૃથ્વીનું દોહન કરીએ છીએ. તો આ ટકાઉ વિકાસ નથી વિદ્યાર્થી મિત્રો. ધીસ ઇઝ અ નોટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. તો આપણે ભારતના પ્રયાસો જોઈએ કે ભાઈ ભારતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કયા કયા પ્રયાસો કર્યા છે, એની અહીંયા આપણે ચર્ચા કરીએ. હવે આ ટોપિક તમારે GPSC મુખ્ય પરીક્ષામાં છે. તો અહીંયા જે ધ્યેય GPSCનો ઉદ્દેશ્ય છે એ પ્રી કમ મેન્સ આ બંનેને ટાર્ગેટ કરવાનો છે. GPSCનો જે ઉદ્દેશ, ધ્યેય GPSCનો ઉદ્દેશ પ્રિલિમિનરી એક્ઝામ કમ મેઇન્સ એક્ઝામ બંનેને ટાર્ગેટ આપણે કરશું. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે ભારત દેશે SDGને હાંસલ કરવા કરેલા પ્રયાસોને યુનાઇટેડ નેશન હાઈ લેવલ પોલિટિકલ મિટિંગમાં રજૂ કર્યા. યુનાઇટેડ નેશનની જે હાઈ લેવલની જે પોલિટિકલ, જે રાજનૈતિક મિટિંગ થઈ હોય,
તો ભારતે એસડીજીને હાંસલ કરવા માટે શું કર્યું? બીજી વસ્તુ કહી દો વિદ્યાર્થી મિત્રો, ભારતનું પરફોર્મન્સ ખરાબ નથી. આગલા વર્ષે એટલે કે 2019માં G20 દેશો છે, કદાચ બધાએ નામ સાંભળ્યું છે G20 દેશો. G20 એટલે ગ્રુપ ઓફ 20. G20નો મતલબ શું થાય છે? ગ્રુપ ઓફ 20s. આમાં એવા 20 દેશોનો સમાવેશ કર્યો છે કે જે વિશ્વની સૌથી મોટામાં મોટી અર્થવ્યવસ્થાઓ હોય. તો આ G20 દેશો અંતર્ગત એક રિપોર્ટ બહાર પડે છે, ક્લાઇમેટ વલ્નરેબિલિટી ઇન્ડેક્સ. ક્લાઇમેટ વલ્નરેબિલિટી ઇન્ડેક્સ. વિદ્યાર્થી મિત્રો, આ જે ક્લાઇમેટ વલ્નરેબિલિટી જે ઇન્ડેક્સ છે વિદ્યાર્થી મિત્રો, ક્લાઇમેટ વલ્નરેબિલિટી જે ઇન્ડેક્સ જે છે એમાં આ 20 દેશોમાંથી ભારતનો જે ક્રમ જે છે બીજો રહ્યો છે. કેટલામો ક્રમ છે ભારતનો? ભારતનો ક્રમ છે બીજો. ક્લાઇમેટ વલ્નરેબિલિટી ઇન્ડેક્સમાં ભારતનો જે ક્રમ જે છે એ બીજો રહ્યો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું છે, સેકન્ડ રેન્ક ભારતનો છે. હવે આગળ વધીએ થોડા. એટલે અહીંયા શું બતાવે છે કે ભારતે અમેરિકા ને બીજા અન્ય દેશો કરતાં પરફોર્મન્સ સારું કર્યું છે. તો આ ભારત દેશની આબોહવાકીય પરિવર્તનને રોકવા માટેની પ્રતિબદ્ધતા બતાવે છે. ચલો આગળ વધીએ. ભારતે સ્થાનિક સ્તરે શું પ્રયાસો કર્યા? એક તો મારી રીતે કહી દઉં તો વિશ્વ સ્તરે ભારત દેશ પેલો એક એવો દેશ છે કે જેણે એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ બહાર પાડી. ભારત દેશ એક એવો દેશ છે જેણે સ્થાનિક સ્તરે પણ એક ઇન્ડેક્સ બહાર પાડી કે જેથી રાજ્યો વચ્ચે પણ સ્પર્ધા થાય. નીતિ આયોગનો ઉદ્દેશ શું છે? કોમ્પિટિટિવ એન્ડ કોઓપરેટિવ ફેડરલિઝમ. નીતિ આયોગનો જે ઉદ્દેશ છે આ જ છે, કોમ્પિટિટિવ એન્ડ કોઓપરેટિવ ફેડરલિઝમ. તો એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ જે છે, એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ કે જેમાં કેરળનો ક્રમ પહેલો આવે છે, એટલે કેરળે એસડીજીને હાંસિલ કરવા માટે સૌથી વધારે પ્રયાસ કર્યા છે એવું એ સૂચકાંક આપણને જણાવે છે. ભારતે અન્ય પ્રયાસો કયા કર્યા એ આપણે અહીંયા જોઈએ. એક તો વિદ્યાર્થી મિત્રો 14મા નાણાં પંચમાં 42% આવક રાજ્યોને આપી. પણ રાજ્યોને આપીને એમાં એણે એક બાબત નક્કી કરી કે રાજ્યોને જંગલોના આધારે, જંગલોની ટકાવારીના આધારે પણ અમુક ડિસ્ટ્રીબ્યુશન કર્યું. મેં જો અહીંયા આવશે કે નાણાંના વિતરણમાં જંગલોની ટકાવારી, ધ પર્સન્ટેજ ઓફ ફોરેસ્ટ કે જેની આમાં એને 7.5% એનું આપી દીધું કે ભાઈ સારું એવું એમાં આપ્યું કન્ટ્રીબ્યુશન કે ભાઈ જંગલની ટકાવારીના આધારે પણ આપણે રૂપિયા ટ્રાન્સફર કરીએ, માત્ર વસ્તીને નહીં. તો આને શું કહેવાય? ઇકોલોજીકલ ફિસ્કલ ટ્રાન્સફર, કે જે રાજ્યમાં વધારે પડતા જંગલો હશે એને થોડોક લાભ આપ્યો. તો આપણું શું કહેવાય? એસડીજી પ્રત્યેની પ્રતિબદ્ધતા કહેવાય ને. અને આના માટે જે કીવર્ડ જે છે એ કીવર્ડ છે વિદ્યાર્થી મિત્રો ઇકોલોજીકલ ફિસ્કલ ટ્રાન્સફર. ઇકોલોજીકલ ફિસ્કલ ટ્રાન્સફર કે ફિસ્કલ એટલે કે નાણાંનું ટ્રાન્સફર કઈ રીતે કર્યું? તો કે ઇકોલોજીના આધારે. તો આ બહુ સારી બાબત કહેવાય. હવે મિઝોરમ પાસે જંગલો વધારે છે તો મિઝોરમને વધુ લાભ મળશે, એટલે રાજ્યો પ્રતિબદ્ધ બનશે પોતાના જંગલોને સંરક્ષણ કરવા માટે. અલગ અલગ યોજનાઓ આવશે કારણ કે અહીંયા પર્સન્ટેજ વધારે આપી દીધા છે. આ એક બહુ સારું કામ મોદી સાહેબે કર્યું છે, અને મોદી સાહેબ કરતાં પણ જે 14મા નાણાં પંચ હતા એણે આ ભલામણ કરી અને એક પ્રતિબદ્ધતા બતાવી છે ટકા વિકાસ તરફ આગળ વધવાની. ખૂબ જ સારી બાબત છે. ઓકે, ચલો આગળ વધીએ. નીતિ આયોગે શું કર્યું? એક ઇન્ડેક્સ બહાર પાડી, મેં આગળ પણ વાત કરી હતી, એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, કે જેથી સ્પર્ધા ક્રિએટ થાય. હવે કેરળ રાજ્યનો પ્રથમ ક્રમ આવે છે, તો કેરળ રાજ્યમાંથી બીજું રાજ્ય શીખશે તો એ શું થયું? સહકારયુક્ત થયું. અને સ્પર્ધા કઈ રીતે થઈ? કે જે છેવાડાનું રાજ્ય હશે શીખીને આગળ આવશે, એટલે ફેર એક કોમ્પિટિશન ક્રિએટ થશે, એક કોમ્પિટન્સી ક્રિએટ થશે. તો નીતિ આયોગ આ એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ કેના માટે ઇમ્પોર્ટન્ટ છે? તો કે સ્પર્ધાત્મક અને સહકારયુક્ત સંઘવાદ માટે. સ્પર્ધાત્મક અને સહકારયુક્ત સંઘવાદ માટે આ નીતિ આયોગની જે એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ છે ખૂબ જ
મહત્વપૂર્ણ છે. ચલો આગળ વધીએ. ચોથું જે છે એ છે INDC ટાર્ગેટ. ઓકે, ચલો ગુડ. પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ, પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ અંતર્ગત વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ જે 2015માં થાય છે, તો એમાં અલગ અલગ રાષ્ટ્રને પણ જવાબદારી સોંપવામાં આવી કે ભાઈ અલગ અલગ દેશોએ પણ સ્થાનિક સ્તરે પ્રયાસ કરવા પડશે, અને એને એ લોકોએ નામ આપ્યું INDC, ઇન્ટેન્ડેડ નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન, કે દરેક રાજ્યે પોતાએ સ્થાનિક સ્તરે અલગ અલગ ધ્યેયો નિર્ધારિત કરવાના રહેશે. તો મોદી સાહેબે એક ધ્યેય નક્કી કરી નાખ્યો. મોદી સાહેબના લક્ષ્ય બહુ ઊંચા હોય. નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન. આ મોદી સાહેબનું કાંઈક આવું છે, લક્ષ્ય ઊંચા રાખવાના. તો મોદી સાહેબે એક લક્ષ્ય રાખ્યું કે 2022 સુધીમાં 175 ગીગાવોટ જે છે એ રિન્યુએબલ એનર્જી હશે, એટલે કે નવીનીકરણ ઉર્જા હશે, હરિત ઉર્જા હશે. 175 એટલે કે 175 ગીગાવોટ. બીજું શું કહે છે 2022 સુધીમાં? આ તો વાત કરી દીધી. હવે મોદી સાહેબ થોડાક હજી ફોર્મમાં આવ્યા, તો હમણાં જ મોદી સાહેબે થોડા દિવસો પહેલાં જ વાત કરી દીધી કે 2030 સુધીમાં 450 ગીગાવોટ હરિત ઉર્જા હશે. અને જો ભારતે એવું નથી કે આનો પ્રયાસ નથી કર્યા, ભારતે ખૂબ સારા પ્રયાસ કર્યા છે, એ બાબતે ધન્યવાદ આપવા પડે. જેમ કે ભારત દેશે ISA બનાવ્યું, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ બનાવ્યું, ત્યારબાદ જૈવ ઉર્જા નીતિ, બાયો એનર્જી પોલિસી ભારત દેશ લાવે છે. બાયો એનર્જી પોલિસી 2018ની અંદર લાવે છે. 2018 બાયોડીઝલને ભારત દેશ પ્રમોટ કરે છે. ઓકે, ભારત દેશ વ્હીકલનું ટ્રાન્સપોર્ટેશન ઘટે. વ્હીકલમાં જે આપણે પેટ્રોલિયમનો ઉપયોગ કરીએ છીએ, પેટ્રોલિયમની બદલે ઉર્જાનો, ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીએ, વીજળીનો ઉપયોગથી ચાલતી કાર ચલાવીએ, બાઇક ચલાવીએ, એના માટે ફેમ ઇન્ડિયા કાર્યક્રમ લાવ્યા. ફેમ ઇન્ડિયા, ફાસ્ટર એડોપ્શન ઓફ મોડર્ન વ્હીકલ, ફાસ્ટર એડોપ્શન ઓફ મોડર્ન વ્હીકલ. બીજા પણ ઘણા એવા પ્રયાસો આપણે કર્યા છે. ISA, બાયો, ત્યારબાદ જો સોલાર એનર્જીને પ્રમોટ કરવા માટે કુસુમ યોજના લાવ્યા. કુસુમ કિસાન મહા ઉત્થાન અભિયાન, કે ભાઈ સોલાર પંપની અંદર સબસિડી મળશે. બીજું સોલાર એનર્જીમાં જે અમુક ડિસએડવાન્ટેજ હતા કે ભાઈ ચોમાસું આવે તો પછી સૂર્યપ્રકાશ આવે નહીં એટલે ઉર્જા ના મળે, તો એના માટે સોલાર એન્ડ વિન્ડ હાઇબ્રિડ પોલિસી પણ આપણે લાવ્યા. સોલાર વિન્ડ હાઇબ્રિડ પોલિસી, સોલાર વિન્ડ હાઇબ્રિડ પોલિસી, સોલાર વિન્ડ હાઇબ્રિડ પોલિસી પણ આપણે રજૂ કરી. ઓકે, સોલાર વિન્ડ હાઇબ્રિડ પોલિસી, સોલાર વિન્ડ હાઇબ્રિડ પોલિસી પણ અહીંયા આપણે લાવ્યા. તો આ બધા શું છે આપણા પ્રયાસો છે. બીજા પણ આગળ પ્રયાસો આપણે જોઈએ. આ તો મને યાદ આવ્યા એટલે હું લખાવતો હજી. જેમ કે ભારત દેશે જૈવિક કૃષિને, પરંપરાગત કૃષિને પ્રોત્સાહન આપ્યું, કારણ કે વધારે પડતું પ્રદૂષણ એગ્રીકલ્ચરમાંથી પણ ઘણું થાય છે. આપણે પેસ્ટિસાઇડ, રાસાયણિક ખાતરનો બેફામ ઉપયોગ કરીએ આડેધડ, એટલાથી પણ થતું હોય. ZBNF એટલે ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ, ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ, ZBNF. અને બીજું જે છે એ છે ઓર્ગેનિક એગ્રીકલ્ચર. બીજું શું છે? ઓર્ગેનિક એગ્રીકલ્ચર એટલે કે જૈવિક કૃષિ. બીજું શું છે? જૈવિક કૃષિ. તો ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ જે છે, ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ અને જે જૈવિક કૃષિ છે એને પણ આપણે પ્રોત્સાહન કરી આપીએ છીએ કે જેથી લેન્ડ પોલ્યુશન, વોટર પોલ્યુશન. હવે થાય શું કે તમે જે પેસ્ટિસાઇડનો આપણે જે ઉપયોગ કરીએ, જે ખાતરોનો ઉપયોગ કરીએ, ખાતર ક્યાં જાય? કોઈ સરોવરમાં જતું હોય તો વધારે પડતા નાઇટ્રોજનના લીધે એ સરોવરમાં યુટ્રોફિકેશન ક્રિએટ થાય. શું થાય? યુટ્રોફિકેશન. નદીની અંદર પણ આ યુટ્રોફિકેશન ક્રિએટ થઈ શકે તો નદીનો જે ઇકોલોજીકલ ફ્લો હોય, એ વિખાઈ જાય. તો આ પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ નથી. એટલે સરકાર પ્રયાસ કરે છે. બીજું, સપોઝ દેટ વધારે પડતી આપણે પેસ્ટિસાઇડનો પણ છંટકાવ કરીએ તો ફૂડ ચેઇન ઉપર ઇફેક્ટ કરે, આહાર કડી ઉપર પણ ઇમ્પેક્ટ કરે છે. તો ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ જે છે અને ઓર્ગેનિક એગ્રીકલ્ચર કે જે બે મહત્ત્વની બાબત છે. ત્યારબાદ સ્વચ્છ ભારત મિશન.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આના વખાણ કર્યા અને એવું કહેવાય છે કે સ્વચ્છ ભારત મિશન બાદ ભારત દેશમાં જે લોકોનું જે સ્વાસ્થ્ય છે એમાં પણ સુધારો આવ્યો. કારણ કે મોદી સાહેબ પોતાની હરેક સ્પીચમાં એવું કહેતા હોય સ્વચ્છ ભારતથી સ્વસ્થ ભારત. આ તમે એસેમાં અથવા તમારો ગુજરાતનો કોઈ મુખ્ય પરીક્ષા ગુજરાતીમાં ક્યાંક લખો ને તો આવી ટેગલાઇનથી શરૂઆત કરી શકો. સ્વચ્છ ભારતથી સ્વસ્થ ભારત તરફ પ્રયાણ. અને સ્વચ્છ ભારત મિશન બાદ આપણી જે જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક જે પ્રોડક્ટ જે છે જીડીપી જે છે એમાં પણ ખાસો એવો સુધારો થયો છે. ચલો આગળ વધીએ. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ. ઓકે, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એટલે કે મહત્વકાંક્ષી જે જિલ્લાઓની જે આપણે ટોટલ 115 જેટલા નીતિ આયોગ દ્વારા મહત્વકાંક્ષી જિલ્લાઓ આઈડેન્ટિફાઈ કર્યા અને મહત્વકાંક્ષી જિલ્લાઓને અન્ય જિલ્લાઓની સમક્ષ લાવવા માટે અને એક કહેવાય ને કે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ માટે એ પ્રયાસ કર્યો છે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ઉપાયો શું છે? જો સરકારે આ તો બીજા ફેમ ઇન્ડિયા ને બધું તો મેં મારી રીતે કીધું, એ પણ અલગ અલગ પ્રયાસો છે. ઉપાયો શું છે કે સરકાર શું કરે છે કે અલગ અલગ બજેટ જે બનાવે, જે ખર્ચ કરે, જેમ કે આપણે કહેતા હોય જેન્ડર બજેટ. તો જેન્ડર બજેટ કોને કહેવાય કે જેમાં ફિમેલ અને મેલ બંનેને સરખું મહત્ત્વ આપવામાં આવે બજેટમાં, એને જેન્ડર બજેટ કહેવાય. એ જ રીતે સરકાર જ્યારે બજેટ રજૂ કરે છે, બજેટમાં શું હોય? ખર્ચ અને આવક. તો ખર્ચ સરકારે કેમાં કરવો પડશે કે જેથી ઇકોનોમી કેવી બને? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને હાંસિલ કરે એવી. એસડીજી. ઓકે, એસડીજી ગોલને હાંસિલ કરવી જોઈએ. એસડીજી ઓરિએન્ટેડ બજેટ. ઓકે, એસડીજી ઓરિએન્ટેડ બજેટ. ત્યારબાદ બિન સરકારી સંગઠનો, એનજીઓ અને સિવિલ સોસાયટી. એનજીઓ અને સિવિલ સોસાયટી એટલે કે સિવિલ સોસાયટીને આપણે કહીએ છીએ નાગરિક સમાજ. એનજીઓ એટલે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, બિન સરકારી સંગઠનો. આ બિન સરકારી સંગઠનો જે ટોપિક જે છે એ મુખ્ય પરીક્ષામાં છે. કઈ જગ્યાએ છે? મુખ્ય પરીક્ષામાં. એનજીઓ સ્પષ્ટપણે લખ્યું છે મુખ્ય પરીક્ષામાં કે સિવિલ સમુદાયનો ફાળો. આ એક સિવિલ સેવા છે, સિવિલ એક નાગરિક સમાજ છે. ઓકે, સિવિલ સોસાયટી. તો બિન સરકારી સંગઠનનું કામ શું હોય કે કોઈ પણ પ્રકારના નાણાકીય લાભ સિવાય લોકસેવા પહોંચાડવી. એ શૈક્ષણિક હોય, સ્વાસ્થ્યવાળી હોય, એગ્રીકલ્ચર સંબંધિત હોય. તો તમે બિન સરકારી સંગઠનોને પણ સાંકળી શકો છો. જેમ કે એક બિન સરકારી સંગઠન છે નદી જીવિત ફાઉન્ડેશન. તો એણે પુણેની બહુ બધી નદીઓ જે છે એને રિવાઈવ કરી પોતાના ખર્ચે, પોતાના રૂપી. તો સરકારે જ્યારે પોલિસીનું નિર્માણ કરે છે ત્યારે એ સંબંધિત દરેક સ્ટેક હોલ્ડર સાથે કન્સલ્ટેશન કરવી જોઈએ. કન્સલ્ટેશન કરીને કોઈ પોલિસી બનાવવી જોઈએ. તો એનજીઓ પણ એ પૈકીના એક છે. એમાં આપણે જોઈશું કે ઉદાહરણ તરીકે જીવિત નદી ફાઉન્ડેશન દ્વારા પુણેની નદીઓને સ્વૈચ્છિક રીતે. ત્યારબાદ જો બીજું ભારત દેશમાં એક પ્રોબ્લેમ કયો છે સાહેબ? એક પ્રોબ્લેમ છે ઝીરો હંગર. આપણે સૌ જાણીએ છીએ ઝીરો હંગર, કે ભારત દેશમાં ગ્લોબલ હંગર ઇન્ડેક્સ એવું કહે છે, GHI ગ્લોબલ હંગર ઇન્ડેક્સ એવું તારણ આપ્યું કે ભારત દેશમાં જે હંગરની સિચ્યુએશન જે છે એ સિવિયર કન્ડિશનમાં છે, ખૂબ જ ખરાબ છે. એના લીધે જો ભારતમાં એક સંસ્થા પણ કામ કરે છે અક્ષય પાત્ર ફાઉન્ડેશન. અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થાનું કામ શું છે? એ અલગ અલગ જે બાળકો છે એને ભોજન પ્રોવાઈડ કરે છે પોતાના ખર્ચ. હમણાં કંઈક એનો રિપોર્ટ આવ્યો કે એને 300 કરોડ થાળી અત્યાર સુધીમાં, એની જે એક આખો આર્ટિકલ આવ્યો હતો ઇન્ડિયન એક્સપ્રેસની અંદર, કે એને 300 કરોડ થાળી અત્યાર સુધી જમાડી દીધી અલગ અલગ બાળકો. તો આવા એનજીઓની આપણે જરૂરિયાત છે કે જે સરકાર અને લોકો વચ્ચે એક સેતુનું કામ કરે. સુશાસન આપણે કોને કહીશું? સુશાસન જેફરસન મુજબ સુશાસન એટલે, જેફરસન અનુસાર સુશાસન ગુડ ગવર્નન્સ એટલે કે લોકોને કાર્યદક્ષ, કાર્યક્ષમ અને ઝડપી સેવાની આપૂર્તિ કરવી. એ સેવા અલગ અલગ હોઈ શકે, શૈક્ષણિક પણ હોઈ શકે, ત્યારબાદ પરિવહનની પણ કોઈ સેવા હોઈ શકે, સ્વાસ્થ્ય સંબંધિત પણ કોઈ સેવા હોઈ શકે, પાણી, ખોરાક, આ કોઈ પણ સેવા હોય એ ઝડપી, કાર્યક્ષમ અને કાર્યદક્ષ રીતે લોકો સુધી પહોંચે એ જ સુશાસન છે. ઓકે, સેવા એ શું છે? સેવાનું ફૂલ ફોર્મ છે સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન.
ઓકે, સેવાનું ફૂલ ફોર્મ શું છે? સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન. ઇલાબેન ભટ્ટ દ્વારા નિર્માણ કરવામાં આવેલું જે આ એસોસિએશન જે છે, આ સંગઠન જે છે, આજે બહુ બધા લોકોને જે છે રોજગારી પૂરી પાડે છે. ઓકે, બહુ બધા લોકોને રોજગારી જે છે આપે છે. ચલો આગળ વધીએ. બીજું, ભારત દેશમાં એક મેઇન પ્રોબ્લેમ એ છે વન સાઇઝ ફિટ ઓલ એપ્રોચ. આ ખોટી એપ્રોચ છે. વન સાઇઝ ફિટ ઓલ એપ્રોચ. આ એપ્રોચમાં શું હોય કે રાષ્ટ્ર સ્તરે બધા માટે એક જ નીતિ બને, પણ એવું ના હોવું જોઈએ. હું તમને ઉદાહરણ તરીકે વાત કરું કે વોટર હાર્વેસ્ટિંગ ટેકનિક છે તો ભારત દેશમાં બધામાં એક સરખે નહીં લાગુ પડે, કારણ કે ભારત દેશમાં ભૌગોલિક વૈવિધ્ય પણ છે, ભારત દેશની અંદર સાંસ્કૃતિક વૈવિધ્ય પણ છે. ઓકે, આ બધા વૈવિધ્યના લીધે ભારત દેશમાં વન સાઇઝ ફિટ ઓલ એપ્રોચ નહીં, રાજ્ય સ્તરે અને કેન્દ્ર સ્તરે જે અભિજીત બેનર્જીનું જે મોડલ જે છે, રેન્ડમાઇઝ કંટ્રોલ્ડ ટ્રાયલ મેથડ, આ તમે ક્યાંક મેન્સમાં લખી શકો. 2019નો નોબેલ પ્રાઇઝ આને મળેલો. અત્યારે આ વખતે 2020માં તો ઓક્શનને મળેલો છે. ઓક્શન એ તમે ભણશો આગળ ઇકોનોમિક્સમાં, કરંટમાં. ઓકે, ઓક્શન માટે મળ્યો છે. તો રેન્ડમાઇઝ કંટ્રોલ્ડ ટ્રાયલ જે મેથડ જે છે એની અંદર વિદ્યાર્થી મિત્રો શું હોય કે જો લદ્દાખની અંદર શું જરૂરી છે તો કે લદ્દાખની અંદર સોનમ વાંગચુકે શું બનાવ્યું? આઈસ સ્તૂપ બનાવ્યા. આઈસ સ્તૂપ, કારણ કે જરૂરિયાત તેની એ હતી આઈસ સ્તૂપા બનાવવાની. હવે આવી જ રીતે નોર્થ ઇસ્ટના રાજ્યોમાં અલગ જરૂરિયાત હશે, ગુજરાતમાં અલગ જરૂરિયાત હશે. ગુજરાતમાં જો સુજલામ સુફલામ યોજના આવી કે ભાઈ તલાવડીને બધું ઊંડું કરવું, તો અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ સમસ્યા હોય, તો એ સ્કીમ પણ તમારે એ રીતે બનાવવી પડે ગ્રાઉન્ડ લેવલે. ટોપ ટુ બોટમ એપ્રોચ નહીં ચાલે, બોટમ ટુ ટોપ એપ્રોચ. આ પ્રકારનો એટીટ્યુડ ગવર્મેન્ટે રાખવો પડશે. આગળ વધીએ. ચાલો, ગ્રામ પંચાયત સ્તરે એસડીજી લાગુ કરવા. જેમ કે કેરળ રાજ્યનું એક ગામ છે મીનાનાગડી ગામ, તો આ કાર્બન ન્યુટ્રલ ગામ બની ગયું છે. એનું કારણ શું છે? કારણ કે ગ્રામ પંચાયતે જેટલો સપોર્ટ કર્યો, અને આ પ્રકારના સિદ્ધાંતને સેકન્ડ ARC કહે છે સબસિડિયેટરી. ઓકે, જેને આપણે કહીએ છીએ સહસહાયકતાનો સિદ્ધાંત. આ પ્રશ્ન GPSC મુખ્ય પરીક્ષામાં એક વખત પૂછાઈ ગયો. સહસહાયકતાનો સિદ્ધાંત. સ્થાનિક સ્તરે ગ્રીન બોન્ડ લોન્ચ કરવા. આ બધા મારા ઇનિશિયેટિવ છે. ઓકે, ગ્રીન બોન્ડ લોન્ચ કરી શકાય કે જેથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન મળે, ઇનોવેશનને પ્રોત્સાહન આપવું. જેમ કે ભારત સરકારે અટલ ઇનોવેશન મિશન ચલાવેલું છે કે જેની અંદર ગ્રાઉન્ડ લેવલે, એટલે કે બાળકો હોય તો હું એક જગ્યાએ સ્પીચ આપવા ગયો હતો ને ત્યાં આ પ્રકારની લેબ હતી, અટલ ટિંકરિંગ લેબ. બીજું અટલ ઇન્ક્યુબેશન સેન્ટર, અટલ ઇન્ક્યુબેશન સેન્ટર. તો અટલ ઇનોવેશન મિશનનો ઉદ્દેશ છે કે ભાઈ ઇનોવેશનને પ્રોત્સાહન આપવું. જેમ કે વાત કરતા હોય તો આપણે જે પરંપરાગત રીતે જે વાત કરીએ એની જગ્યાએ રિસાયકલિંગ લાવો, બાયો ઇકોનોમિક, સર્ક્યુલર ઇકોનોમી લાવો. તો આ બધા અલગ અલગ પહેલો છે. આ મેન્સ માટે કામનું છે. અટલ ઇનોવેશન મિશન કોનું છે? નીતિ આયોગનું છે, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ઓકે, એનો ઉદ્દેશ શું છે? ઇનોવેશનને પ્રોત્સાહન આપવું. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ભારત દેશમાં આપણે R&D સેક્ટરમાં, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેક્ટરમાં માત્ર ને માત્ર 0.69% જ ખર્ચો કરીએ છીએ, 0.69%. જ્યારે અન્ય દેશોની વાત કરું તો ઇઝરાયલનો આ ખર્ચો જે છે એ 4% છે. ચીનનો જે આ ખર્ચો જે છે એ 2.1% છે. ભારત સરકારે હવે સમજવું પડશે કે જેટલું પણ આપણે વધારે પડતું R&D સેક્ટરની અંદર ખર્ચ કરશું, સંશોધન અને વિકાસ ક્ષેત્રમાં આપણે જેટલા પણ વધારે રૂપિયા ખર્ચીશું એટલો જ આપણને વધારે બેનિફિટ થશે, વધારે ફાયદો થશે. ગ્રીન સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, આનો ઉદ્દેશ શું છે વિદ્યાર્થી મિત્રો? જો આ જે છે એ મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ અંતર્ગત જ આવે છે. મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ અંતર્ગત આવતી આ એનો જ એક વિભાગ છે, મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ અંતર્ગત આવતી આ એક કાઉન્સિલ છે, એક પરિષદ છે. તો આ ગ્રીન સ્કિલ ડેવલપમેન્ટ જે છે, ગ્રીન સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ જે છે, આ પ્રકારની એક પરિષદની પણ આપણે રચના કરવી જોઈએ. ઓકે, એવું કોણ કહે છે? અને એની રચના કરવી કે જેનાથી શું થાય, એક કુશળ કારીગરોનું નિર્માણ થાય કે જે SDG સાથે સંકળાયેલા હોય.
સહસહાયકતાનો સિદ્ધાંત. ઓકે, મીના નાગડી ગામ સહસહાયકતાનો સિદ્ધાંત, સાહને આની તો મેં આગળ પણ ચર્ચા કરી હતી. આ તમે મુખ્ય પરીક્ષા જો આ બધું એટલું ડિટેલમાં આપણે ભણીએ જ સાહેબ. ખાલી આપણે જોયું શું કે વોલન્ટરી નેશનલ રિવ્યૂ, કે સ્વૈચ્છિક રીતે ભારતે શું કર્યું, પોતાનો રિપોર્ટ યુનાઇટેડ નેશનની જે હાઈ પોલિટિકલ જે કમિટી હતી એની જે મિટિંગ હતી એમાં રજૂ કર્યું કે ભાઈ ભારત દેશે એસડીજી ક્ષેત્રે આ કર્યું છે, તમારામાં તાકાત કરો. આ ભારતના પ્રયાસો છે. આ બધા આપણે વે ફોરવર્ડ કીધા કે આ પ્રકારનું પણ કરી શકાય. હવે પછીનો જે વિદ્યાર્થી મિત્રો આપણો ટોપિક જે છે એ આ છે. એના લેક્ચરમાં આપણો આ છેલ્લો ટોપિક છે. પછી આપણે આગળના લેક્ચરમાં બીજા ટોપિક જોશું. હમણાં જ એક સુધારો કરવામાં આવ્યો છે એક્ટની અંદર. ધ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 જે છે એની અંદર જે અલગ અલગ જોગવાઈ છે, અત્યારે એક્ટ બની ગયો છે. જોઈએ શું શું બાબત છે. જો ઉપભોક્તા જે છે એટલે કે કન્ઝ્યુમર જે છે એના રાઇટ પણ સંરક્ષણ, એના રાઇટોનું પણ, એના અધિકારોનું પણ સંરક્ષણ થવું જોઈએ. તો અધિકાર જ્યારે વસ્તુ આવે ત્યારે ઓબ્વિયસલી ટોપિક કેનો બની જાય છે, પોલિટીનો. અને તમારો ટોપિક જીપીએસસીમાં આવું લખ્યું છે, સરકારી નીતિઓ. સરકારી નીતિઓ. તો આ શું થયું, અલગ અલગ અધિનિયમો આવે એ શું છે, આ સરકારની એક નીતિ જ છે, સરકારની એક પોલિસી જ. તો એટલા માટે અહીંયા આપણે એને સાંપ્રત પ્રવાહના ટોપિકમાં ભણવું પડે. તો આ જે અધિનિયમ જે છે, ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ, ધ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, એના અંતર્ગત એક કેન્દ્ર સ્તરે એક સંસ્થાનું નિર્માણ થશે, સેન્ટ્રલ કન્ઝર્વેશન પ્રોટેક્શન એક્ટ, CCPA. ઓકે, ફરી વખત કહું છું, સેન્ટ્રલ કન્ઝર્વેશન પ્રોટેક્શન એક્ટ. ઓકે, સેન્ટ્રલ, સી એટલે સેન્ટ્રલ, બીજો સી એટલે કન્ઝર્વેશન, કન્ઝર્વેશન એટલે સેન્ટ્રલ કન્ઝ્યુમર, કન્ઝર્વેશન ને કન્ઝ્યુમર એટલે ઉપભોક્તા, કન્ઝ્યુમર એટલે ઉપભોક્તા, પ્રોટેક્શન, પી એટલે પ્રોટેક્શન અને એ એટલે એક્ટ. તો સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ નામનું એક ઓથોરિટી નામની એક આપણે સંસ્થા બનાવશું કે જે શું કરશે, જે કન્ઝ્યુમર, જે ઉપભોક્તા છે એના અલગ અલગ હકોનું રક્ષણ કરશે. જોઈએ આગળ. જો આનો ઉદ્દેશ્ય છે કે ગ્રાહકોના અધિકારો સંદર્ભે જાગૃતતા ફેલાવી અને રક્ષણ અને અમલીકરણ કરાવવું. જેમ કે હમણાં યામી ગૌતમને કદાચ તમે જોયા હશે, તો યામી ગૌતમ એક એડવર્ટાઈઝમાં આવે છે, ફેર એન્ડ લવલીની કંઈક એડવર્ટાઈઝ લઈને આવે છે કે અબ खूबसूरती हो गई अब पुरानी, अब खूबसूरती के साथ साथ ग्लो भी पाइए चेहरे के अंदर. તો આ ક્ષેત્રે જ છે. એ રીતે ફેર એન્ડ લવલી લગાવવાથી ગ્લો ચહેરા ઉપર કઈ રીતે આવે ભાઈ? ઓકે, સપોઝ દેટ તમે કોઈ વેસ્ટ ઇન્ડિઝથી કોઈ વ્યક્તિને લઈ આવો અને એના ચહેરા ઉપર ફેર એન્ડ લવલી લગાવી દો તો ગ્લો આવી જાય. તો અહીંયા સ્પષ્ટ રીતે લોકોને છેતરે છે. ઓકે, અહીંયા ફેર એન્ડ લવલી જેવી બીજા પણ, જેમ કે પેપ્સીની એડવર્ટાઈઝ આવે તો સલમાન ખાન પેપ્સી પીવીને ડાયરેક્ટલી એક છલાંગ મારી દે. તો આ મિસગાઈડ કરે છે, લોકોને મિસલીડ કરે છે. તો કન્ઝ્યુમરે આ બાબતે જાગૃત થવું પડશે. એવી પ્રોડક્ટ બાબતે એડવર્ટાઇઝમેન્ટમાં પણ અહીંયા જો અલગ અલગ બાબતો એ મૂકશે. ઓકે, તપાસ કરવાની અને સુઓ મોટો કરવાની પ્રક્રિયા. જો ઘણા લોકોને એ નહીં ખબર હોય સુઓ મોટો એટલે શું, કોઈ મને કહેશે? તપાસ એટલે ઇન્સ્પેક્શન કરવાનું. એ કોઈ બી જગ્યાએ જઈને ઇન્સ્પેક્શન કરી શકે કે ભાઈ તમે જે એડવર્ટાઇઝમેન્ટની અંદર જે વાત કરો છો એ હકીકતમાં તમે આપો છો કે નહીં, નહીંતર તો ઉપભોક્તાને તમે છેતરો છો. તો સુઓ મોટો એટલે શું? સુઓ મોટો એટલે કોઈ પણ પ્રકારની ફરિયાદ વગર કોઈને બોલાવે ને તો એને સુઓ મોટો કહેવાય. નહીંતર તો કેવું કે કોઈ ગ્રાહક ફરિયાદ કરે અને જો આ કમિશન કંઈ કાર્યવાહી કરે તો એને ફરિયાદના આધારે કહેવાય. સુઓ મોટો એટલે એને જ એવું લાગે કે ભાઈ આ સંસ્થા જે છે એ કન્ઝ્યુમરને છેતરે છે, ઉપભોક્તાઓને છેતરે છે, અને જો એ કાર્યવાહી કરે તો એને કહેવાય સુઓ મોટો. એને શું કહેવાય? સુઓ મોટો કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ વધીએ. ગેરમાર્ગે દોરાતા વિજ્ઞાપનને, વિજ્ઞાપન એટલે એડવર્ટાઇઝ, વિજ્ઞાપન એટલે એડવર્ટાઇઝ, એડ જેને આપણે કહીએ છીએ. તો એડ તો ભાઈ ગેરમાર્ગે દોરે જ છે, પણ આ બોર્ડે કાંઈ નથી કરી શકતું. બધી એડ તમે જો તો મોટાભાગની એડ ગેરમાર્ગે જ દોરતી હશે પબ્લિકને. મોટાભાગની એડમાં કંઈ તથ્યો હોતા જ નથી. મોટાભાગની એડ તો તમને ગેરમાર્ગે દોરે જ છે. ઓલી કંઈક 5 સ્ટારની એડવર્ટાઇઝ આવે, કંઈક ઓલી પેલા પેન્ટ પહેરવું હોય પછી ચડ્ડીમાં આવી જાય અને પછી ખુશ થઈ ગયો હોય તો એ હવે 5 સ્ટાર ખાવામાંથી પેન્ટની ચડ્ડી થાય છે. શું કામ ખાવી ગઈ? તો એડવર્ટાઇઝમેન્ટ જે છે, જે વિજ્ઞાપન જે છે, ગેરમાર્ગે તો મોટાભાગના દોરે જ કન્ઝ્યુમરોને. પણ હવે કન્ઝ્યુમરો સમજી ગયા છે, ઉપભોક્તા પણ સમજી ગયા છે કે ભાઈ આ લોકો ગેરમાર્ગે દોરવાના જ છે. ચલો આગળ વધીએ. આની અંદર સપોઝ દેટ તમે ડાયરેક્ટલી, તમારે જો કોઈ ન કરવું હોય તો અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન મિકેનિઝમ હશે. મધ્યસ્થી સંબંધિત ચુકાદાઓમાં અપીલ ન કરી શકાય એવું આની અંદર કીધું છે. અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન મિકેનિઝમ. મધ્યસ્થી સપોઝ દેટ તમે બન્યા તો પછી તમે
કમ્પ્લેન્ટ આગળ કરી શકો નહીં, કારણ કે મધ્યસ્થી બની ગયા એટલે પૂરું, કારણ કે તમારી બેની સામે સહમતી હતી, તમારે ઝડપથી કેસને નિપટાવો હતો. બીજી બાબત છે ઈ કોમર્સને પણ સમાવેશી બનાવ્યું છે. અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો, અને અત્યારે તો આપણે સૌ જાણીએ છીએ કે આપણે કોઈ બી વસ્તુ મગાવી તો આપણે ફ્લિપકાર્ટ, એમેઝોન, આ બધી અલગ અલગ વેબસાઇટો, આ બધી અલગ અલગ એપ્લિકેશન્સમાંથી પણ મગાવીએ છીએ. તો એ પણ તમારી સાથે છેતરપિંડી કરે. ઘણા લોકોએ મગાવ્યું હોય કંઈક કાજુ બદામ ને અંદરથી ધૂળ નીકળે, તો આ શું થયું? પછી આપણે ફરિયાદ કોને કરવાની ભાઈ? તો પહેલાં આના માટે કોઈ પ્રોટેક્શન નહોતું. તો આ અધિનિયમની અંદર ઈ કોમર્સને પણ સમાવેશી બનાવ્યું છે. એટલે સરકાર જો જે રીતે બદલાવ ડિજિટલ ઇકોનોમી તરફ આપણે આગળ વધ્યા છે, તો આપણે એ બદલાવ અહીંયા પણ કર્યો છે. તો ઈ કોમર્સને સમાવેશી બનાવ્યું છે આપણે, અને 48 કલાકમાં ફરિયાદ સ્વીકારી અને 1 મહિનામાં નિવારણ કરવું પડશે. જો નહીં કરે, એ જો સપોઝ દેટ એમેઝોન છે, એમેઝોન એક ઈ કોમર્સની સંસ્થા છે, ઈ કોમર્સ કંપની છે, તો મેં એને ફરિયાદ કરી 48 કલાકમાં, તો 48 કલાકમાં એણે મારી કમ્પ્લેન્ટ સ્વીકારવાની રહેશે. અને જો 1 મહિનામાં મારી ફરિયાદ નિરાકરણ નહીં કરે તો હું ડાયરેક્ટલી કમ્પ્લેન્ટ કરી શકીશ ને દંડ, હું કમ્પેન્સેશન પણ મેળવીશ, વળતર પણ મેળવીશ એ કંપની પાસેથી. ઉપભોક્તા શું સાહેબ? ઉપભોક્તાનો અધિકાર છે. 5 લાખ સુધી કોઈ ફી નહીં હોય. 5 લાખ સુધીનો કોઈ કેસ બનતો હોય તો તમારે કોઈ ફી નથી ભરવા, બાકી તમારે રૂપિયા અમુક આપવા પડશે. વળતર પણ અપાશે. જો આ એમેઝોને કંઈક લુખાગીરી કરી તો મને વળતર પણ, આની પહેલાં ક્યારેય વળતરની જોગવાઈ પણ નહોતી. તો આ એક્ટ એ બાબતે વધારે એક વધારે પડતું લીગલ બેકઅપ આપે છે. ઉપભોક્તા અધિનિયમ જે છે આ વધારે પડતું એક લીગલ બેકઅપ જે છે, લીગલ બેકઅપ અહીંયાથી આપને વધારે પડતું એક મળે છે. કારણ કે અહીંયા કમ્પેન્સેશનની પણ વાત કરી છે, એટલે કે વળતરની પણ અહીંયા જોગવાઈ કરવામાં આવી છે આ વખતે જે સુધારો કર્યો એમાં. ચલો આગળ વધીએ. બિન ઓળખપાત્ર ઉપભોક્તાનો પ્રાપ્ત થયેલ વળતર ગ્રાહક, સપોઝ દેટ એવું છે કે કોઈ ગ્રાહક છે જેની સાથે છેતરપિંડી થઈને એને જે વળતર આપ્યું, સપોઝ દેટ મારી ઓળખ થઈ ગઈ તો મારા ખાતામાં ડાયરેક્ટ આવી જાય. પણ ઘણા લોકો એવા છે કે જેની ઓળખ નહીં થઈ હોય, કોઈ મોટી જ કંપની કોઈ ફ્રોડ કર્યો મેગી બેગી, તો હવે એમાં કોઈ ગ્રાહકોની ઓળખ નથી થઈ, તો એ ક્યાં થશે? કન્ઝ્યુમર વેલફેર ફંડની અંદર. ક્યાં થશે? કન્ઝ્યુમર વેલફેર ફંડની અંદર ડાયરેક્ટલી એ ડિપોઝિટ થશે, એ ડાયરેક્ટલી એની અંદર જમા થશે. ઓકે, બિન ઓળખપાત્ર ઉપભોક્તા જે પ્રાપ્ત કરશે એ. આગળ વધીએ. કોર્ટની અવહેલના, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ. અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું. આપણે આજે 4 ટોપિક જોયા ટોટલ, એટલા ડિટેલમાં જોયા છે કે તમે એની અહીંયા વાત કરી શકો કે આપણે કેટલા ઊંડાણપૂર્વક જોયા. તો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. ફરી મળશું આપણે આ પોલિટીના નવા લેક્ચર સાથે. ત્યાં સુધી આ લેક્ચર આખો જોઈ લો અને કમ્પ્લીટ એનાલિસિસ કરી લો. જય હિન્દ, જય ભારત.